શ્રી વલ્લભાધીશ કી. સુબુદ્ધિની જેનું પાન વલ્લભ કરાવે તો થાય, આને સ્પર્શ કરવો આપણા બસની બાતને. યુધિષ્ઠિર ઘરમાંથી નીકળીને ક્યાં ગયા? ત્યાં કહે છે ઉદયચીમ, ઉત્તર દિશામાં ગયા. જો કે યુધિષ્ઠિર બીજી દિશામાં ગયા હોત તો પણ તેમનો નાશ થાય તેમ નથી, પણ મર્યાદા એવી હતી માટે ઉત્તર દિશામાં ગયા. મહાત્મામાં પણ પૂર્વ દિશામાં જ ગયા છે. તેઓ યુધિષ્ઠિર કરતાં પણ મહાન હતા, એટલે એ ગયા તે માર્ગે જવું યુધિષ્ઠિર માટે યોગ્ય હતું. તે શૂન્યની જેમ ગયા હતા તે બતાવવા હૃદય બ્રહ્મમ પરમ ધ્યાનજ્ઞ, પરબ્રહ્મનું હૃદયમાં ધ્યાન ધરતા ગયા એમ કહ્યું છે. જો કે બ્રહ્મભાવ પ્રગટ થયા પછી ધ્યાન ધરવાની આવશ્યકતા નથી, તે પોતાની મેળે સ્ફુરે છે. પણ બ્રહ્મભાવ પ્રગટ ન થયો હોય તેવી દશામાં ધ્યાન કરવું જોઈએ, પણ મૌન ભાવ રાખવો યોગ્ય નથી. તે માટે રાજા બ્રહ્મનું ધ્યાન ધરે છે. યુધિષ્ઠિર કેટલે દૂર ગયા ત્યાં કહે છે ગત પ્રાણી યતો ના વર્તે, જ્યાં સુધી ગયેલો પ્રાણી પાછો ફરતો નથી. એટલે દૂર એટલે ગળા સુધી બરફ અથવા જળ આવી જાય એટલે દૂર ગયા, એટલે કે જવાથી પાછા ફરવાનું નથી, એટલે કે દૂર. આમ યુધિષ્ઠિર સર્વ ત્યાગ કરીને ખડ્યા. એમને અનુસરી એમના ભાઈઓ પણ ત્યાગ કરી ગયા એનું નિરૂપણ કરે છે. સર્વે તમનું નિજ મુપાર્તર કૃત નિશ્ચયા, કલિના ધર્મ મિત્રેણ દુષ્ટવા સ્પૃષ્ટા પ્રજાભુવિ, તે સાધુ કૃત સર્વાર્થા જ્ઞાનાત્યંતિકમાત્મનમ મનસા ધારયામે સુવૈકુંઠ ચરણામજભુજમ. અર્થ: ભૂમિ ઉપર અધર્મના મિત્ર કળિયુગ દ્વારા, અધર્મનો મિત્ર કોણ? કળિયુગ. કળિયુગ દ્વારા સ્પર્શ કરેલી પ્રજાને જોઈને બધા ભાઈઓએ નિશ્ચય કર્યો અને યુધિષ્ઠિરની પાછળ ચાલી. જો જીતા પછી રાજની અંદર કોઈ તાળા નહોતો વાગતો, ભાઈઓમાં સંપ હતા, ધનધાનથી ભરપૂર, નદીઓ ભરપૂર, વરસાદ, અને પ્રભુ જેવા સ્વધામ પધાર્યા અને કળિયુગે ભૂમિને સ્પર્શ કર્યો, હવાને, બધાને, એટલે લોકો તાળા વાગતા થઈ ગયા, ભાઈઓ ઝઘડવા માંડ્યા, ધનધાનથી ભરેલા ભંડાર પણ ખોટા પડ્યા. એટલે યુધિષ્ઠિર સમજી ગયા કે હવે આ કળિયુગનો સ્પર્શ થયો છે, ત્યાં રહેવાને કોઈ કારણ નથી. એટલે યુધિષ્ઠિર જેવા બધું ત્યાગ કરીને ગયા તો એ ભાઈઓ પણ એની પાછળ નીકળી ગયા. એમણે બધા પુરુષાર્થ પ્રાપ્ત કરી લીધા હતા. આત્માના સાચા સ્વરૂપને જાણી મનથી વૈકુંઠનાથના ચરણ કમળોનું ધ્યાન કરવા લાગ્યા. છોડવું ને તો પછી ચિત્ત એમાં ન હોવું જોઈએ. અત્યારે તો તમે સંન્યાસીના મઠના આશ્રમ જુઓ, આપણા કરતાં તો એમનું બધું આમ. એક ગુરુદેવ કહેતા હતા, એ કે મને એ કે એક સંત મહાત્મા કાયમ કે મહારાજ આવો ને, તમે મારે ત્યાં આવો ને, અમે કેટલું તમારું સાંભળીએ તમને. તો એક દી એમ થયું ચાલ ને આ બાજુ નીકળો માન. તો ગયો ને વાતો કરી. એ કે હાલો, એ કે પાછળ મારા રૂમમાં. એ કે રૂમ એટલે એ કે 10 આપણા બેડરૂમ એટલો એમનો રૂમ. અને એ જમાનામાં ટેપ રેકોર્ડને, આ તો હું જ્યારે રેડિયો નીકળાતા ને મર્ફીને, 50 વર્ષ પહેલાંની વાત કરું, 60 વર્ષ પહેલાંની. એ કે મહારાજ તમે આવ્યા છો ને, માં તમને ગિફ્ટ આપી છે. એ કે હું કોઈનું, અમારામાં કોઈ અમે લેતા જ નથી, એમાં અન્ય માર્ગનું ન જ લઈએ કે. એ કે નહીં. પછી કે કબાટ ખોલ્યા તો એકમાં ટેપ રેકોર્ડ બધાય, બીજામાં એ કે રેડિયા. મેં કીધું એ કે હજી આગળ આપણો વૈભવ જુઓ. હવે મારે કાંઈ તારો વૈભવ નથી જોવો. અત્યારે જે આ સંન્યાસી થયા છે એ પહેલાં તો આ બધું છોડી દેતા, પછી એમનું મન એમાં નહોતું જતું.
અત્યારે તો સંન્યાસી થઈને ફોન આવે, મને મળવા આવજો ને આવો ત્યારે આ લેતા આવજો. ભાઈ હું કામ સંસાર છોડ્યો, આવી જાય ને પાછો બાપા. સુબોધિનીજી, સર્વે તમન્નો નિર્જમંગુ. યુધિષ્ઠિર જે પ્રમાણે નીકળ્યા તે જ પ્રમાણે બધા ભાઈઓ પણ નીકળ્યા. ભ્રાતઃ કુત નિશ્ચયા, નિશ્ચય કરેલા ભાઈઓ એથી લૌકિક અને શાસ્ત્રીય સંમતિ કહે છે. ભાઈઓમાં જે એક કરે એનું અનુકરણ બીજા કરે છે, એવી લૌકિક પરંપરા છે. અને જે કરવું તે નિશ્ચય કરીને કરવું એવી શાસ્ત્ર. ડગલું ભર્યું કે ના હટવું, ના હટવું, બસ. મુખ્ય શાસ્ત્ર સંભવ, એટલે કે મુખ્ય હોય તે શાસ્ત્ર પ્રમાણે કાર્ય કરે તે સંભવ છે. એ ન્યાયે જો દરેક ભાઈઓ શાસ્ત્રની રીત પ્રમાણે કરવા જાય તો બધા મુખ્ય થાય. લૌકિકમાં જેમ યુધિષ્ઠિર મોટા છે એટલે તે મુખ્ય છે અને બીજા ભાઈઓ ગૌણ છે. તો પછી મોટા ભાઈ યુધિષ્ઠિરની જેમ બધાએ કેમ કર્યું એવી શંકા થાય. તેથી શ્લોક 45ના ઉત્તરાર્થી કહે છે, શાસ્ત્રમાં તેઓ ગૌણ છે. એવા નિશ્ચય છે તો પણ સ્થૂળ પ્રકારે. એ જે નિશ્ચય કર્યો છે તે કહે છે, કલીના ધર્મ મિત્રેણ, અધર્મના મિત્ર કળિયુગે. દરેક પ્રજાને સ્પર્શ કરેલો જ, એટલે બધામાં કળિયુગ વ્યાપી ગયો છે. એમ જોઈને બધા ભાઈઓએ જવાની બુદ્ધિ કરી. વિષયો ભગવાનના ભક્તોને વિઘ્ન કરતા ન હોવા છતાં પણ દુસંગવાળા તે ભક્તોને વિષયો બાધક થવાનો સમય. સંસારમાં રહીને આ બધું ભલે અસર ન કરે, પણ જો બહાર નીકળ્યા પછી દુસંગ લાગે તો તમારી ભક્તિ શૂન્ય થઈ જાય, ખોટે માર્ગે જાઓ. એટલે વલ્લભે સ્પર્શ ગૃહે સ્થિત્વા, ઘરમાં રહીને ઠાકોરજીની સેવા કરો. છોડવાનું આપણને કાંઈ નથી કહ્યું. મોડવાનો, પ્રભુ તરફ ગુસ્સો આવે, પ્રભુ તરફ વાળ કે કેમ મારાથી કશું થતું નથી. મોહ ઉત્પન્ન થયો છે, પ્રભુ ઉપર રાખ, મોહનને મોહ કર. તારી બધી વૃત્તિઓને વાળી દે, ટાળી ન દે. આ કલિયુગમાં દોષ લાગવાનો સંભવ છે. એ જોઈને બધા ભાઈઓને વૈરાગ ઉત્પન્ન થયો. બધી પ્રજાને કળિયુગે સ્પર્શ કરી લીધો છે. એટલે રાજમાં કળિયુગનો સ્પર્શ નહોતો થયો ત્યારે જે વાતાવરણ હતું એ હવે નથી. એટલે હવે રાજમાં રહેવાનો કોઈ મતલબ છે નહીં, કારણ કે પ્રભુ સ્વધામ પધાર્યા છે. ઠાકોરજી સ્વધામ પધાર્યા. હવે કળિયુગને ફાવતું મળ્યું. આજ 5000 વર્ષ થઈ ગયા કળિયુગના. આવે વાતાવરણ જુઓ અત્યારે. ભાઈની બાજુમાં ભાઈની જમીન હોય ને, એક દોરા જેટલી માટે બે કોર્ટમાં જાય, સ્ટે આવી જાય. ન બે લણી શકે કે ન વાવી શકે, પણ એ દોરા જેટલી કોઈને વધુ. આ કળિયુગ. ભાગ પડે, બધાય ભાગ લેવા રાજી. મા બાપ કોના ભાગે? એ વૃદ્ધાશ્રમમાં. ભાગ જ નહીં પાડવાના. હું તો એ જ કહું છું, જીવીએ ત્યાં સુધી બધું આપણું. વિલ બનાવો, આપણે જઈએ પછી બધું એનું. પણ આપણે મોહમાં આવી જઈએ છીએ. ના, મારો લે રે, બધાને ભાગ પાડીને બધું લઈ જવું છે. મા બાપ કોઈને. ઠાકોરજી કોના? એ ગુરુ ઘરે પધરાવાના. મા બાપ એ વૃદ્ધાશ્રમમાં. ભાઈ તું કાલે ઘરડો થઈશ. ઓલા વચ્ચે એક આવ્યું હતું, મા બાપને ઓલી ગોબાવાળી થાળીમાં જમવા આપે, જમી લે પછી વધે એ આપે. મા બાપ બિચારા પછી ઘણીવાર દાળ કે શાક ન હોય ને, પાણી નાખીને ચોળીને ખાઈ લે. ઓલો પૌત્ર બધું જોવે.
એટલે એ સ્કૂલેથી આવે ને તો એની બાઈ એનું બધું આમ, મમ્મી તું તાર જા, હું જમાડું, ના મને હવે મોટો થઈ ગયો. એટલે એ પોતાની થાળી લઈને બા દાદા પાસે આવે. એટલે એના માટે તો દૂધ પાકે હોય ને બોલું દાળે હોય ને શાક, આપણે ત્રણેય હારે ખાઈ. હવે ત્રણેય જમે અને મા બાપની હાજરીમાં ન જાય, ગેરહાજરીમાં એની પાસે જ હોય. તો આ તો બધી રામની વાતો કરે, કૃષ્ણની કરે ને રાવણ કેવી રીતે મરાયો ને કંસને કેવી રીતે માર્યો ને એવી સુંદર વાર્તા કરે. હવે બા દાદા બીમાર પડ્યા. ઓલી થાળી હતી ને એ લઈને આણે શું કર્યું, આના જે ચોપડાનું ખાનું હતું ને એમાં મૂકી દીધું એ થાળી વાડકા. કોણે? ઓલા પૌત્રએ. કારણ કે હવે તો બાટલા ચડતા હતા એટલે બા દાદા ખાતા નહોતા. એટલે દિવાળી આવી એટલે એની માં બધું ખાના. તો ઓલો થાળી વાડકો એ કે એ અહીંયા વાયો બકુલા આ શું કર્યું લાલા, આવા ગંદા અહીંયા મુકાય? એ કે ગંદા નહીં, મેં ધોઈને માંજીને મૂક્યા સરખી રીતે લૂછીને. કે કેમ? તને તો ચાંદીના લઈ દઉં, સોનાના. એ કે ના એમ નહીં મમ્મી, તમે ઘરડા થશો તો પાછા મારે હાથ દેવા પડશે ને. જુઓ, જેવું વાવશો એવું લણશો. હવે નક્કી અને અત્યારે છે ને બધાને એવું થાય કે અમે કોઈ દી ઘરડા થશું જ નહીં. પણ એ જ તમે મા બાપની સેવા કરતા હશો, એમની થાળી ઉપાડતા હશો, એમને પૂછતા હશો કેમ આજે બોલતી નથી, તબિયત નથી સારી, તકલીફ નથી ને મમ્મી તને કાંઈ? બસ મા બાપ આટલું જ માગે છે. આ ઉંમરે એને નથી ખાવાનો શોખ, નથી કપડાનો શોખ, નથી બસ તમે થોડો સમય એને આપો. અને સૌથી વિશેષ મેં જોયું છે, ઉંમરવાળા માણસોને જૂની વાતો બહુ ગમે. અમારા વખતમાં જો અમે કોલેજમાં હતા ને તો આમ હું અહીંયા ઘણી વાર ના બોલવાનું હોય તોય બોલી જાઉં. એ જ વસ્તુ અડધો કલાક તમે ના ગમે એમ તમે આવું કરતા હતા, હે પપ્પા તમે હોકી પ્લેયર હતા, ગુજરાતમાંથી રમવા ગયા હતા, હે પપ્પા તમારામાં તો જોરદાર એટલે સ્પોર્ટ્સમેન્સ. આ અડધો કલાક બેઠા બાપને એમને મારો દીકરો જો આજે મને કીધું ને કે હું હોકી પ્લેયર હતો ને હજી મને કહે છે ને મારામાં સ્પોર્ટ્સમેન. જો સમય આપો અડધો કલાક, પૈસા નહીં આપો તો ચાલશે. એની હારે બેસો, એની વાત સાંભળો. તમે એકવાર એ જ જગ્યાએ આવવાના છો. 46મા શ્લોકમાં વૈરાગ્યનું સાધન કહેલું છે. તે સાધુમ કૃત સર્વાર્થા, ધર્મ અર્થ કામ અને મોક્ષ, આ 4 પુરુષાર્થો સારી રીતે સંપન્ન થાય તેવી રીતે કર્યા. આ માટે પુરુષાર્થો પોતાના સાધનથી પ્રાપ્ત થાય તેવા છે, તેમજ ભગવત સેવાથી પણ પ્રાપ્ત થાય એવા છે. તેમાં ભગવાનની સેવાથી પ્રાપ્ત કરેલા સંદ વિના ઉત્તમ છે. તેથી તેમણે સર્વ પુરુષાર્થો પ્રાપ્ત કર્યા. અથવા સાધુકૃત સર્વાર્થા, સાધુકૃત સર્વ પુરુષાર્થોય, સાધુ પુરુષો સત્સંગીઓ સાથે રહીને સિદ્ધ કરેલા છે જેમણે સર્વ પુરુષાર્થ. સાધુ પુરુષોના સંગથી જ જેમણે સર્વ પુરુષાર્થ સિદ્ધ કરેલા છે. તેથી દુષ્ટો તેમના વિરોધી હોવાથી દુષ્ટોનો સંગ ત્યજો, એવું 45ના શ્લોકમાં ઉત્તરાર્ધમાં સંબંધ છે. દરેક ધર્મ હોય કે દરેક કોઈ વ્યક્તિગત વાત હોય, દુઃસંગથી દૂર રહેવું. ઓલો ચોર લૂંટારો સાધુના સંઘમાં આવ્યો, સાધુને એ નહોતી ખબર કે આ ચોર લૂંટારે છે. એનું અન્ન ખાધું, એનું પાણી પીધી, એની જગ્યાનો ઉપયોગ કર્યો, એનું ભગવત નામ સાંભળ્યું, એનું નામ જપ સાંભળ્યું, એનું હૃદય પરિવર્તન થઈ ગયું. એ જ જગ્યાએ કોઈ ચોર લૂંટારાને ત્યાં ગયો હોત તો બીજો અઠંગ બનત. અથવા ભક્તિ 5મો પુરુષાર્થ છે.
4 પુરુષાર્થનો તેમણે અનુભવ કર્યો અને ભક્તિ 5મો છે. તેથી તેના તારતમ્યનો વિચાર કર્યો કે ભક્તિ જ અત્યંત સુખ અને સુખના કારણરૂપ છે. તેથી ભક્તિ જ સનાતન સુખનું સાધન છે. એમ જાણી ભગવાન શ્રી કૃષ્ણના ચરણારવિંદને જ મનમાં ધારણ કર્યું. કોણે? 5 ભાઈઓને. પણ બીજું અનિષ્ટ કરાવે એવી કોઈ વાસના મનમાં ન રાખી તેનું શું ફળ મળ્યું? તો હવે કહે છે કાલ. બોલો વલ્લભાધીશ. શ્રીમદ ને મારા ગુરુદેવને दंडवत प्रणाम करूँ છું. ચંદ્ર सरोवर पे सूरदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. शिव कुंड पे સુરભી કુંડ પે, તમને બીજું કુંડ જ યાદ આવી છે. સુરભી કુંડ પે પરમાનંદાસી કે દ્વાર પે મેરા દંડવત પ્રણામ. जमनावत पे संकर्षण कुंड पे कुंभन दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. बिच्छू कुंड पे कृष्णदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. कदम खंडी पे गोविंद स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. अप्सरा कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. मानसी गंगा पे नंददास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. रुद्र कुंड पे छत्रबुद्ध दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. વ્રજ વિલાસ વ્રતની ગોપિકાઓને મારા દંડ. હે વલ્લભ, સવારથી અત્યાર સુધી સેવા સ્મરણ સત્સંગ જે પણ તે કરાવ્યું તે તારા ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરશો. બોલો વલ્લભાધીશ કી જય. દ્રઢયેના ચરણા કેરો ભરોસો દ્રઢયના ચરણ કેરો. શ્રી વલ્લભનક ચંદ્ર છટા દિન સમજુગ માય અંધેરો ભરોસો દ્રઢયના ચરણ કેરો. साधन और नहीं आ कली में चासो निवेरो. सूर का कहे द्विविध आंधरो बिना मोल को चेरो भरोसो દ્રઢયના ચરણ દ્રઢયના ચરણ દ્રઢયના ચરણ કેરો. શ્રી વલ્લભાધીશ કી જય. આ સત્સંગ મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું. બોલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરશો. આ મારા વલ્લભની વાણી અને ભૂલો એ મારી. બોલો વલ્લભાધીશ કી જય. બધાય વૈષ્ણવને જા જા કરે. જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ.